અમદાવાદના રાણી પાટીઓ ચાર રસ્તા પાસે હત્યાનો બનાવ સામે આવ્યો। અજય સાલ્વી નામના યુવકની છરાના ઘા મારીને હત્યા કરવામાં આવી। જૂની અંગત અદાવતના કારણે હત્યા કર્યાની આશંકા। 12 લોકોના ટોળાએ યુવક પર હુમલો કર્યો। અગાઉની મારામારીની અદાવતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી। હાલ તો અજય હત્યા કેસમાં 5ની સામે ફરિયાદ નોંધાઈ છે। રાણી પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી। એની અદાવત રાખીને આજે 12 દિવસમાં આ પૂરું ગેમ કરી નાખ્યું છે। હા, મર્ડરો કરેલા છે। પાવડર રૂપે પાર્થનો મર્ડર છે, પછી વિશાલનો મર્ડર છે, પછી એમાં એક ગોટીઓ એક વ્યક્તિનો એવો ફોન આવ્યો હતો, મને નામ નથી ખબર, કે અજયભાઈ તું ક્યાં છે? બોલે કે અમે ગોટલી એવું કંઈ નામ હતું સાહેબ। તો એનો ફોન આવ્યો હતો, એમ કહેતો હતો તું ક્યાં છે? બોલે શું થયું? બોલે આરટીઓ સર્કલ બધા તારા ગેમ બજાવવા માટે માણસો ઊભા છે। તો અજયભાઈ કીધું મારો કંઈ લેવું જોઈએ, મારે તો કંઈ મગજમારી જ નથી, મારે કેમ કોઈ આવું કરશે ભાઈ? તો અજયભાઈ જોવા આવ્યા ને ત્યાં વ્યક્તિગત કોઈ હતું નથી। એના પછી બીજી વખત તમે ફરવા સાહેબના કહેવાથી આવ્યા ને તો ત્યાં ઊભા તો ડાયરેક્ટ ટેમ્પો આવ્યો। આ ગોટલીનો કંઈ એટલે અમારે ત્યાં એક સાહેબ હતા, પ્રદીપભાઈ હતા, જે અજયભાઈના મિત્ર છે। તેમના કંઈ ચા ડેલી રોજે બેસવું આવું। હા, સાહેબ પ્રદીપભાઈ પોતે હતા ત્યાં। એના મેલા મેક્સિમમ 3 દિવસ પહેલા મળી ગઈ સાહેબ।